ભારત માતા આપણો જે સિમ્બોલ છે સત્યમેવ જયતે અશોક સ્તંભનો એ તૈયાર કરવામાં આવ્યો છે. એમનાથી સ્વાગત કરે. સ્વાગત સમયે આપણે કરતલ ધ્વનિથી માનનીય મંત્રીશ્રીનું સ્વાગત કરીશું. સાહેબશ્રી, આ જે અશોક સ્તંભનું જે ચિહ્ન છે, આ અશોક સ્તંભનું ચિહ્ન વિદ્યાર્થીની દ્વારા આ કરવામાં આવ્યું છે. જોગલ કોમલબેન છે ઊભા થાય અને સાહેબશ્રી જોગલ કોમલબેને આ જે હસ્તકલાથી આ જે ભરત ગૂંથણ છે એમના દ્વારા અશોક સ્તંભ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે નાયબ કલેક્ટરશ્રી. કલેક્ટરશ્રીને વિનંતી કરીશ કે આપનું જે સ્વાગત છે સ્વીકારે. હું અશોક સાહેબને વિનંતી કરીશ કે નાયબ કલેક્ટરશ્રીનું સ્વાગત કરે. હા, કલેક્ટર સાહેબ, આપના વરદ હસ્તમાં જે ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર છે એ અમારી વિદ્યાર્થી બહેનો દ્વારા ગૂંથવામાં આવ્યું છે હસ્તકલાથી. ભગવાન શ્રી કૃષ્ણને એમાં આકાર્યા છે. આધ્યાત્મિક રાહે જેમનો ચરમસીમામાં છે એવા સ્વામી શ્રી ચિરંતનાનંદજીનું સ્વાગત કરશે આપણા કોલેજના અધ્યાપક શ્રી ડૉક્ટર NM ચૌહાણ સાહેબને હું વિનંતી કરીશ સ્વામી શ્રી ચિરંતનાનંદજી મહારાજનું સ્વાગત કરે. શોલ, પુષ્પ, સીટ્સ બિયારણ છે અને ખાદીનો રૂમાલ છે એમના દ્વારા સ્વામીશ્રીનું સ્વાગત થવા જઈ રહ્યું છે. આપણી તાળીઓનો ગડગડાટ છે આનાથી પણ વધવો જોઈએ. પુષ્પગુચ્છથી, ખાદીના રૂમાલથી અને સ્મૃતિ ચિહ્નથી મહેમાનશ્રીનું સ્વામીજીનું સ્વાગત થઈ રહ્યું છે. આ સ્વામીજીમાં જે સ્મૃતિ ચિહ્ન છે સ્વામી વિવેકાનંદજીનું જે ચિત્ર બનાવ્યું છે એ છે સિદ્ધિબેન. સિદ્ધિબેન ઊભા થાય. સ્વામીજી, આ બેન દ્વારા સ્વામી વિવેકાનંદજીનું જે હસ્તકલાથી ચિત્ર બનાવવામાં આવ્યું છે એ તમને અમે અર્પણ કરીએ છીએ. ત્યારબાદ આ કોલેજના પૂર્વ આચાર્ય અને વર્તમાન બાઉદ્દીન આર્ટ્સ કોલેજના આચાર્ય શ્રી એવા ડૉક્ટર JR વાંઝા સાહેબનું સ્વાગત માટે હું ડૉક્ટર જિજ્ઞાબા રાણાને વિનંતી કરીશ કે વાંઝા સાહેબને પુષ્પગુચ્છ, શાલ, શીટ્સ બિયારણ અને પુષ્પગુચ્છથી સ્મૃતિ ચિહ્નથી એમનું સ્વાગત કરે. આપણે પણ આ સ્વાગતમાં જોડાઈએ. કરતલ ધ્વનિ, તાળીઓના નાદથી વાંઝા સાહેબનું આપણે સ્વાગત કરીએ. વાંઝા સાહેબને જે સ્મૃતિ ચિહ્ન આપવામાં આવ્યું છે એમાં ભગવાન બુદ્ધનો આકાર મેળવ્યો છે. એવા જે બેન છે ચાવડા મધુબેન દ્વારા આ બુદ્ધ ભગવાનનું જે છે એ ચિત્ર દોરવામાં આવ્યું છે હસ્તકલાથી. સાહેબશ્રી, આપણા જે ટ્રેનિંગ પ્રોગ્રામ થાય છે આ ટ્રેનિંગ પ્રોગ્રામનું જે ફળ છે, પરિણામ છે એ આપણી સમક્ષ છે. ત્યારબાદ સ્વાગતનો દોર આગળ વધારતા નગરપાલિકાના પ્રમુખશ્રીનું સ્વાગત છે એ સ્વાગત સન્માનને આગળ દોર વધારતા ચૌહાણ સાહેબને વિનંતી કરીશ કે નગરપાલિકાના પ્રમુખશ્રીનું સ્વાગત કરે પુષ્પગુચ્છથી અને ખાદીના રૂમાલથી. ત્યારબાદ ગોવિંદભાઈ કનારા આપણી સમક્ષ ઉપસ્થિત છે. આપણા કાર્યક્રમની શોભા વધારવા માટે આવ્યા છે. હું જિજ્ઞાબાને વિનંતી કરીશ કે ગોવિંદભાઈ કનારાનું સ્વાગત ગુલાબની કલીથી, સીટ્સ બિયારણ અને ખાદીના રૂમાલથી સ્વાગત કરે. ગોવિંદભાઈ કનારાનું. ત્યારબાદ હમીરભાઈ કનારા આપણી સમક્ષ ઉપસ્થિત છે. હમીરભાઈનું સ્વાગત માટે હું બેનને વિનંતી કરી કે ખાદીનો રૂમાલ અને પુષ્પગુચ્છથી હમીરભાઈનું સ્વાગત કરે. તો મંચસ્થ મહાનુભાવો છે એમનું ગુલાબની કડીથી અને બિયારણથી સ્વાગત કરે. ચંદનબેન, આપણે અહીંયા ભટ્ટ સાહેબ ઉપસ્થિત છે એમનું સ્વાગત
પુષ્પગુચ્છથી. ત્યારબાદ અજયભાઈ શહેર ભાજપ પ્રમુખ છે, એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ બહેનને કે વિદ્યાર્થીની બહેનો દ્વારા અજયભાઈનું સ્વાગત કરવામાં આવ્યું છે. પુષ્પગુચ્છથી અને ખાદીના રૂમાલથી અજયભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. ત્યારબાદ હું બહેનોને વિનંતી કરીશ કે ડાયરેક્ટ સ્ટેજ પર આવી અને આપણા મામલતદાર શ્રી છે, મામલતદાર શ્રીઓનું સ્વાગત કરશે. મામલતદાર શ્રી છે એમનું પુષ્પગુચ્છ અને ખાદીના રૂમાલથી સ્વાગત થવા જઈ રહ્યું છે. ત્યારબાદ ચેતનભાઈનું સ્વાગત છે. શહેર ભાજપ પ્રમુખ એમનું પણ સ્વાગત છે. વિજયસિંહ વાળા સાહેબ જે વકીલ સાહેબ છે એમનું પણ સ્વાગત છે. ટીડીઓ સાહેબ છે એમનું પણ પુષ્પગુચ્છથી અને ખાદીના રૂમાલથી સ્વાગત કરવામાં આવે છે. જેઠવા સાહેબ પણ ઉપસ્થિત છે, એમનું પણ ખાદીના રૂમાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવે છે. ત્યારબાદ ભીમસિંહભાઈ રાવલિયા આપણી સમક્ષ ઉપસ્થિત છે, એમનું પણ બહેનો દ્વારા ખાદીના રૂમાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવશે. આપણી આ જે શોભામાં વધારો કરવામાં આવ્યા છે અને વાર્ષિકોત્સવમાં માનનીય પત્રકારશ્રીઓ પણ ઉપસ્થિત છે. પત્રકારશ્રીઓનું પણ સ્વાગત હું બેનને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ અને ખાદીના રૂમાલથી એમનું પણ સ્વાગત કરવામાં આવે. તે આચાર્યશ્રીના પ્રયત્નોથી એક અનેરો પ્રયાસ કર્યો છે કે બધાને શીટ્સ આપવામાં આવ્યું છે, ઔષધિનું બિયારણ આપવામાં આવ્યું છે. સાથે સાથે બહેનો દ્વારા હસ્તકલાથી જે તૈયાર કરેલા સ્મૃતિચિહ્નો આપવામાં આવ્યા છે. તો આ જે આપણી કોલેજ છે ગૌરવની વાત છે. ત્યારબાદ સ્વાગત ગીત કોલેજની વિદ્યાર્થીનીઓ છે પ્રસ્તુત કરશે. માનનીય મંત્રીશ્રીનું સાક્ષાત સ્વાગત થઈ ગયું છે. હવે આપણે ગીત દ્વારા માનનીય મંત્રીશ્રીનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. કોલેજની વિદ્યાર્થી બહેનોને વિનંતી કરીશ કે માનનીય મંત્રીશ્રી અને તમામ ઉપસ્થિત મહેમાનોનું